નમસ્કાર, ગિરીશ કુમાર દેવસીભાઈ ધારૈયા, શ્રી વાવ પ્લોટ પ્રાથમિક શાળા ગારિયાધાર. આપ નિહાળી રહ્યા છો ભાવનગર જિલ્લા કક્ષા એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ અંતર્ગત સૌનો ગમે સ્વચ્છતા સહિયારો પ્રયાસ. આ ઇનોવેશનની સમસ્યા હતી શાળા પરિસરમાં સુઘડતા સ્વચ્છતાનો અભાવ. સાથે સાથે બાળકો રિસેસ દરમિયાન જ્યાં ત્યાં કચરો ફેંકે, તેમજ શારીરિક સંદર્ભે કેટલાક વિદ્યાર્થીઓ શરીરની ચોખ્ખાઈ રાખતા નથી. એ અંતર્ગત 28મી જૂન 2024ના રોજ અમારી શ્રી વાવપ્લોટ પ્રાથમિક શાળા ગારિયાધારના પરિસરમાં 616 બાળકો અને 16-17નો સ્ટાફ બે પાળી ચાલે બાળકોમાં અસ્વચ્છતા અને સુઘડતાના 43% અભાવ ઉણપના કારણે એક પ્રયોગ હાથ ધરાયો. બાળકો જ્યાં ત્યાં કચરો ફેંકે, આસનપટ્ટા પણ ઉઠાવે તો તરત પેન્સિલનો કચરો દેખાય. તરત જોઈએ તો અલગ પ્રકારના આ પાના જે છે એ ફાડી ડૂચા એ જ્યાં ત્યાં નાખે. કચરા પેટીમાં હોય તો બરાબર છે, આજુબાજુ સ્ટોર રૂમમાંથી હાવણી લઈ આવે અને ફેંકી દે. ક્યારેક હુપડીમાં ભરે ને હુપડીમાં ન પણ ભરે. એ અંતર્ગત એક વિચાર સૂચ્યો કે એક ખૂણામાં કચરા પેટી હોય, સ્ટેન્ડ પણ હોય, સ્ટેન્ડમાં ત્યાં સાવણી લગાડેલી હોય અને સાથે સાથે હુપડી પણ હોય. દરેક રૂમમાં બાલવાટિકાથી માંડી ધોરણ 8ના 15 ક્લાસમાં 14-15 ક્લાસમાં હાવણી વ્યવસ્થિત સેલો ટેપથી લગાડેલી હોય, જેથી તૂટે, ખરાબ થાય તો એની આવરદા પણ વધે. સાથે સાથે આપ જોઈ શકશો કે અલગ અલગ જે કોડના આ સક્ષમ શાળાને ધ્યાનમાં રાખીને પણ એક આ નજારો જોઈ શકો છો. દરેક રૂમમાં લીલા કલરની આ કચરા પેટી, મેદાનમાં આ 2 અલગ પ્રકારની કચરા પેટી પણ ઉપલબ્ધ છે. બહેનોના સેનિટેશનના જે વિભાગમાં આ પીળા રંગની એ અવેલેબલ છે. સાથે મારે એ પણ ભૂલવું ન જોઈએ કે રિસેસ દરમિયાન બાળકો અલગ અલગ પ્રકારનો જે નાસ્તો કરે, એમાં તે જોઈ શકશો રેપર સાથેના પપ્પુજી બિસ્કિટ કે જે તે રેપર વાળા, અને આમ જોઈ શકો તો કચરાના ઢગલે ઢગલા હોય. 2 દિવસમાં નગરપાલિકા વાળા આવે, ભરી જાય. ક્યારેક તો એવું પણ બને કે ગાય કે ઢોર આવી અને પણ ખાય અને સ્વચ્છતાને એક રંજાડ પહોંચાડે. એ અનુસંધાને એક ડેલાની બાજુમાં બારણાની સાઈડમાં ખાકળની પણ વ્યવસ્થા કરી. તે ઢોર પણ આવે નહીં અને બાળકો જે કચરા પેટીમાં નાખતા હતા અને કચરો ભરાઈ જતો હતો એનું નિદાન કર્યું તો ખ્યાલ આવ્યો કે વધુ છોકરાઓ છે એ બહારનો નાસ્તો ખાય છે. પછી બાળકોનો વાલીને મીટિંગ બોલાવી ફોટાઓનું કલેક્શન સાથે નિદર્શન કરાવ્યું. અલગ અલગ નાની સ્વચ્છતાલક્ષી ક્લિપ જે એમના દરેક ધોરણના વોટ્સઅપ ગ્રુપમાં પણ શેર કરી બાળકો અને વાલીઓને પણ જાગૃત કર્યા. એમ કહી શકાય કે નાસ્તાના બોક્સ, એના ટિફિન પણ છોકરાઓ લાવતા થયા. જોગાનું જોગ બન્યું એવું કે સરકારશ્રીનો એક નવો અભિગમ આવ્યો કે મધ્યાહન ભોજનમાં નાસ્તો પણ મળશે. એટલે ધીમે ધીમે બાળકો એના નાસ્તાના બોક્સ પણ લાવતા હતા, એમાં પણ ઘટાડો થયો. જે કોઈ લાવે છે એ બહુ સરસ રીતે ઘરેથી જ બનાવેલો કે પછી દુકાનેથી લાવેલા હોય, પણ રેપર છે એ સ્કૂલમાં બને ત્યાં સુધી ડસ્ટબિનમાં ન નાખે અને પોતે જ અલગ રીતે એના દફતરમાં પણ નાખીને પોતા ઘરે પણ લઈ જાય છે. તો આ ઇનોવેશનના 43% ઉણપને ધ્યાનમાં રાખી મને 72% સફળતા મળી છે અને પરિણામ જોઈએ તો મને 29% મળ્યું છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.
હાલો જી અભિનંદન, શુભેચ્છા. હાલો